સ્વામિનારાયણના કેસમાં સુપ્રીમ કોર્ટે જૈન હવાલા કેસની અંદર સુપ્રીમ કોર્ટે કહ્યું કે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન should the functioning of the CBI would be under the Central Vigilance Commission. Now, જો CBI આખું સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની નીચે કામ કરતું હોય એવું ઓલરેડી નક્કી કરવામાં આવ્યું હોય તો who can be a person who can be a Central Vigilance Commission? એની સામે કોઈ આંગળી ચીંધાય એવો માણસ તો હોઈ જ ના શકે એમ કરીને સુપ્રીમ કોર્ટે હમણાં મહિના દોઢ મહિના પહેલા સીવી થોમસની એપોઇન્ટમેન્ટ સેટ અસાઇડ કરી. તે ઉપરાંત 2G સ્કેમની અંદર પણ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન થઈ ગયું છે. મોસ્ટ પ્રોબેબલી મિસ્ટર સ્વામીએ કરેલું છે અને એમાં જજમેન્ટ અવેટેડ છે. એઝ પર વોટ ઇઝ ધ રૂમર્ડ વાત ઇઝ કે પોસિબલી મુશ્કેલીઓ પડશે એવું લાગે છે 2G સ્કેમ ઓપરેટર્સને. ખબર નથી શું થશે અલ્ટિમેટલી. અને હમણાં જ કોઈ વ્યક્તિ બોલી ગયા તે પ્રમાણે કે બ્લેક મની અને અમાઉન્ટ્સ લાઈંગ ઇન સ્વિસ બેંક્સ એની ઇન્ફોર્મેશનમાં બી PIL પેન્ડિંગ છે. એટલે આવી બધી જ PILઓ કોર્ટમાં થઈ રહી છે અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ માણસ જેને બોનાફાઇડ ઇન્ટરેસ્ટ હોય તે PIL કરી શકે છે. પણ સાથે સાથે થોડા કોશન્સ પર છે. બોનાફાઇડ લિટિગન્ટ હોય તો જ કોર્ટ PIL એન્ટરટેન કરશે. તમે કોઈ પોલિટિકલ પર્પઝ કે પર્સનલ ઇન્ટરેસ્ટ માટે જો PIL કરતા હો અને જો કોર્ટને એ બાબતમાં ખ્યાલ આવે તો કોર્ટ એ PIL એન્ટરટેન કરશે નહીં. એટલે અને આજે ખરેખર પુષ્કળ PILઓ એવી થઈ રહી છે જે રિયલી PIL નથી હોતી પણ એમાં ઇન્ટરેસ્ટ કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ હોય અથવા બિઝનેસ રાઇવલરી હોય અને એને માટે PILઓ થઈ રહી છે. અને ઘણીવાર આવી PILમાં ઓર્ડરો બી થઈ જાય છે કારણ કે કોર્ટને ખ્યાલ ના આવે કે આ આને માટે છે. પણ ધેટ ઇઝ નોટ ધ પર્પઝ ઓર ઓબ્જેક્ટિવ ઓફ અ PIL. PIL જેન્યુઇન PIL હોવું જોઈએ, કોઈના ઇન્ટરેસ્ટમાં. હવે ત્રીજું જે મેં પહેલા હું એકવાર બોલી ગયો કે દરેક ઇન્ડિવિજ્યુઅલ જજને કોઈ કાગળ લખાય નહીં તે બી આ પાછું આ જજમેન્ટમાં કહેવામાં આવ્યું છે. ઇન્ડિવિજ્યુઅલ જજીસ ought not to entertain communication letters and personally addressed to them and initiate action on the judicial side. Such letters should be placed before the Chief Justice of the High Court for consideration. હમણાં એક રિસન્ટ જજમેન્ટની અંદર બે સ્લાઇડ્સ પછી આ બે સુપ્રીમ કોર્ટના રિસન્ટ જજમેન્ટ્સમાં જે ઓબ્ઝર્વેશન છે which would be very relevant for this purpose. The Supreme Court in Datta Raj Nathuji versus State of Maharashtra and Common Cause, a registered society versus Union of India, has observed that PIL has become publicity interest litigation. એટલે પોતાનું પબ્લિસિટી કરવા માટેનું litigation, private interest litigation, politics interest litigation, or the latest trend, paisa income litigation. These are the words of the Supreme Court and has observed that much of the PIL is really blackmail. એટલે સાથે સાથે જ્યારે PIL on one side is a very good development, એટલે લોકો જો જેન્યુઇન લોકો કરી શકે છે પણ સાથે સાથે ઘણા બધા PIL ના બહાને બીજા કોઈને બ્લેકમેલ કરવા માટે બી PIL થઈ રહ્યું છે અને આવી સિચ્યુએશન્સ બહુ જ કોમન છે. એટલે માટે સુપ્રીમ કોર્ટે આ પાંચ જાતના PIL છે. અપાર્ટ ફ્રોમ ધ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, પબ્લિસિટી ઇન્ટરેસ્ટ, પ્રાઇવેટ ઇન્ટરેસ્ટ, પોલિટિકલ ઇન્ટરેસ્ટ એન્ડ પૈસા ઇન્કમ ઇન્ટરેસ્ટ લિટિગેશન. એટલે આ બેકગ્રાઉન્ડની અંદર વકીલોએ શું કરવું જોઈએ જ્યારે આવે ત્યારે? મારું એટલીસ્ટ મંતવ્ય છે કે વકીલે પોતે જ બિફોર ફાઇલિંગ અ PIL, which no વકીલ will do, should investigate on his own in a very limited manner कि whether it is public interest litigation
genuine public interest litigation or not. This is one part which a lawyer's role should be before the matter goes to the court. હવે ગુજરાત હાઈકોર્ટે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનના રેગ્યુલેશન્સ કર્યા છે. એમાં એક રેગ્યુલેશન જે ઇમ્પોર્ટન્ટ છે, ઘણી બધી સ્લાઇડ્સ પછી, status antecedents particularly with respect to his credentials for maintaining the petition in the nature of public interest નાખવું લખવું પડે. હવે આના ઉપરાંત એક બીજો એક એંગલ છે. પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન નોર્મલી તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જ થાય છે અને સિવિલ કોર્ટમાં એનો કોઈ સ્કોપ નથી એવું પ્રાઇમરીલી દેખાય છે. પણ there is one provision in the Civil Procedure Code, section 91, જેની નીચે પબ્લિક કોઝ માટે દાવો પણ થઈ શકે છે. એ સેક્શન 91 of the CPC હું બતાવું છું. In the case of public nuisance, આપણે ભૂલી જઈએ public nuisance, એનો next words, or other wrongful act affecting or likely to affect public, a suit for a declaration and injunction or such other relief as may be appropriate in the circumstances of the case may be instituted by the Advocate General or with the leave of the court by two or more persons, even though no special damage has been caused to such persons by such reason of public nuisance or other wrongful act. એટલે એ જે વ્યક્તિ કરી રહ્યું છે એને કોઈ નુકસાન ના હોય તો પણ એ આ પ્રોવિઝન નીચે પબ્લિક રોંગફુલ એક્ટ થઈ રહ્યો હોય તો એ દાવો કરી શકે છે. પણ પ્રોબ્લેમ એવો છે કે આવો દાવો કરવાથી ક્યારે રિઝલ્ટ આવશે એનું ખબર નથી. એટલે પ્રાઇમરીલી પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં થઈ શકે છે, અહીંયા સિવિલ કોર્ટમાં નથી થઈ શકતું. આઈ થિંક ધીસ ઇઝ what I would like to speak on public interest litigation. કોઈ બી પછી પ્રશ્નો હોય તો મને કોઈ વાંધો નથી જવાબ આપવાનો.